નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે તારીખ 15/7/2024 અને આજના મહત્વના હવામાનના સમાચાર અને વરસાદના સમાચાર જાણવાના છે, જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયો અંદર વાત કરવાની છે। અને સાથે જ મિત્રો આગામી વરસાદનો રાઉન્ડ અને આગામી વરસાદની સિસ્ટમ ક્યારે સક્રિય થશે તે તમામ બાબતે આ વિડીયો અંદર વાત કરવાની છે। તો મિત્રો ખાસ કરીને તમે તમારા ગામનું નામ મને જણાવી દેજો, જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો। તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો સૌપ્રથમ જોઈ લઈએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશે વાત કરીએ। તો ખાસ કરીને મિત્રો આજે સૌપ્રથમ દ્વારકાથી વાત કરીએ તો મિત્રો ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, સિસલી, પાણવર, પોરબંદર, કુતિયાણા, કદાચ। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો કેશોદ, માંગરોળ આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો મધ્યમથી હળવો એવો વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો ઉપર જામનગર સાઈડ જોઈએ તો જામનગર, લાલપુર, કાલાવડ, ધરોળ, સાવડી, વાંકાનેર, મોરબી આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો એવો વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો જૂનાગઢ, અમરેલી સાઈડ જોઈએ તો જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, બગસરા, વિસાવદર, ધારી, કુંડલા, અમરેલી। નીચે જોઈએ તો મિત્રો તુલસી, શ્યામ, ઉના, કોડીનાર, રાજુલા આટલા વિસ્તારોમાં પણ મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર, પાલ પંથકમાં થોડો ભારે વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર, સોનગઢ, ત્યારબાદ મિત્રો તળાજા, મહુવા સુધી, પાલીતાણા સુધી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો બોટાદ લાગુ વિસ્તારોમાં આજે કોઈપણ પ્રકારના વરસાદની આગાહી નથી, જેમાં ખાસ કરીને બોટાદ, ગઢડા, બાબરા, જસદણ, બરવાળા, રાણપુર, ચોટીલા, રાજકોટ, થાણ, સાપર, વેરાવળ આ વિસ્તારોમાં મિત્રો આજે કોઈપણ પ્રકારનો વરસાદ પડશે નહીં, પરંતુ મિત્રો વરસાદી ઝાપટા પડે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આજે વરસાદ પડી શકે તેમ છે, જેમાં ખાસ કરીને લખપત, નલિયા, માંડવી, ગાંધીધામ આ વિસ્તારોમાં વરસાદ પડે, બાકી મિત્રો કોઈ જે વિસ્તારો છે તેમાં વરસાદ પડે તેવું લાગી રહ્યું નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારો એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાત, જેમાં મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, કારણ કે અહીં મહારાષ્ટ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ત્યાં સીધી અસર પડશે, એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે। તો ખાસ કરીને મિત્રો વાત કરી લઈએ તો ખંભાત, તારાપુર, બોરસદ, આણંદ, વડોદરા, જાંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, ચાંપાનેર, ત્યારબાદ મિત્રો દહેજ, ભરૂચ, સિણોર, ડેડિયાપાડા, ઉમરપાડા, ખાપર, વાંકણ, કોસંબા, સુરત, બારડોલી, નવસારી, વ્યારા, આહવા, ડાંગ, વાંસદા, બિલીમોરા, વલસાડ, વાપી આ વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આજે ઓછો વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત વિશે જોઈએ તો ખાસ કરીને જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારોમાં ખાસ કરીને કુડા, દસાડા, કડી, વિરમગામ, ગાંધીનગર, અહેમદાબાદ, મહેમદાબાદ, ધોળકા, નળ સરોવર, ડાકોર, કપડવંજ, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, જાહલોદ, દાહોદ, લુણાવાડા આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે અને વરસાદી ઝાપટા જોવા મળશે, બાકી મિત્રો ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી। ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને જે છે તે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો રાધનપુર, મહેસાણા, પાલનપુર, થરાદ, આબુ રોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર, સાલુમાર, ઉદયપુર આ વિસ્તારોમાં મિત્રો હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને આજે 15 તારીખની મેં તમને તમામ માહિતી આપી દીધી, પરંતુ મિત્રો આવનારા 16, 17 અને 18 તારીખ જે છે તેમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, કારણ કે મિત્રો નવી સિસ્ટમ સક્રિય થવાની છે। તો ખાસ કરીને મિત્રો અહીં જોઈ શકો છો 16 તારીખે ખાસ કરીને જે છે તે અહીં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ખાસ કરીને વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ હતી તે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો તે સિસ્ટમ ક્યાં પહોંચે છે તે વિશે જોઈએ તો ખાસ કરીને મિત્રો ધીમે ધીમે કરીને તે જે સિસ્ટમ છે તે વલસાડ લાગુ વિસ્તારોમાં પહોંચી જશે 16 તારીખે, અને ખાસ કરીને મિત્રો તે આખા ગુજરાતમાં પહોંચવાની છે। તમે જોઈ શકો છો મિત્રો આવનારા દિવસો એટલે કે મિત્રો 16 તારીખ આવતીકાલે મિત્રો ખાસ કરીને 6 વાગે આખા ગુજરાતમાં આ સિસ્ટમ છે તે ફરી વળશે અને ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાંથી આવી હતી, પરંતુ મિત્રો બીજી સિસ્ટમો જે છે તે અરબ સાગરમાંથી પણ આવવાની છે, તો મિત્રો તે વિશે પણ વાત કરી લઈએ તો ખાસ કરીને મિત્રો 17, 16 તારીખ અને 18 તારીખે ખાસ કરીને મેઘતાંડવ જોવા મળશે। ત્યારબાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 16 તારીખે 11 વાગે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે છે તે મિત્રો ગુજરાતમાં જે છે અહીં સૌરાષ્ટ્રમાં ભાગોમાં અસર કરશે, જે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 17 તારીખે જે છે તે અહીં દ્વારકા સાઈડ પહોંચી ગઈ છે અને ત્યાં પણ જે છે તે ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળશે। આમ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નવી સિસ્ટમો સક્રિય થવાની છે અને આવનારા 16, 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો 18 તારીખે પણ તમે જોઈ શકો છો અહીં નવી સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે અહીં તમે દ્વારકા સાઈડ જોઈ શકો છો ત્યાં વરસાદ જોવા મળી શકે તેમ છે। એટલે કે મિત્રો ખાસ કરીને આવનારા દિવસોમાં જે છે આખા ગુજરાત પર સૌથી વધારે વરસાદ જોવા મળશે।
તો મિત્રો આ હતા આવનારા સમાચાર. આવનારા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર. આજ માટે આટલું જ રાખીએ છીએ. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.